મુખેથી બોલું માં, મુખેથી બોલું માં, અને મને હાચે નાનપણ સાંભળે આ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. કદાચ આપણે ગમે એટલા મોટા થઈ ગયા હોય, ગમે એટલા આપણે સમાજની અંદર પૂજાતા થઈ ગયા હોય, ગમે એટલું આપણને મોટું સ્ટેજ મળી ગયું હોય, પણ માની મમતા છે ને એની તોલે તો બધું ઓછું. માની મમતાની સાથે એ કોઈ વસ્તુને આપણે તોલી ન શકીએ. પણ આજના યુવાનો છે ધીમે 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 કરતા માને તર છોડવા લાગ્યા, પિતાને તર છોડવા લાગ્યા. અને માં તો જેને ન હોય ને એને ખબર પડે કે માં શું છે. માં હોય ને ત્યારે કદર ન થાય, પણ જ્યારે માં ન હોય ને ત્યારે એની ખબર પડે કે માં પાત્ર શું છે. આ દુનિયામાં જેને માને ગુમાવી છે ને ક્યારેક પૂછજો કે માં શું છે. નાનપણથી જેની માં મરી ગઈ હોય એને પૂછજો માં શું છે. કેમ? તો કે એને બધાની ઠોકરો ખાધી છે, અને માં છે ને એ બાળકને ક્યારેય ઠોકર ન ખાવા દે. ગમે એમ કરી આમ તનતોડ મહેનત કરીને પણ માં છે ને એ પોતાના બાળકને મોટું કરે. જીવનમાં ગમે એટલો પ્રયત્ન કરવો પડે, કરે, બાળકને મોટું કરે. એક ગામડાની અંદર એક મેળો ભરાણો, અને ગામડાની અંદર એ મેળો ભરાણો ને, હવે મેળો ભરાણો એટલે અનેક સ્ટોલો લાગેલા છે, અનેક દુકાનો લાગેલી છે. એવામાં એક ગામડેથી એક માને દીકરાને મેળામાં જવાની ઈચ્છા થઈ. સાવ ગરીબ પરિસ્થિતિ, ખીચામાં એક રૂપિયો નથી. એટલે એક ગામથી બીજા ગામ જાવું તું, રસ્તામાં એને કોઈ 4 વ્હીલ મળી ગઈ, એની અંદર બેસી ગયા, એને મેળામાં ઉતારી દીધા. માને દીકરો મેળામાં ફરે છે, માની આંગળી દીકરા એ પકડી છે. હવે આપણને ખબર છે કે આપણે આપણા સંતાનોને મેળામાં લઈને જઈએ ને એટલે દુકાનો જોવે, એટલે નાનું બાળક હોય એટલે માને કે મારે આ લેવું. એટલે રમકડાની દુકાન આવી, રમકડાની દુકાનમાં ખટારો જોયો. માં મને આ ખટારો લઈ દે ને. પણ ખબર નથી કે મારી માની પાસે એક રૂપિયો નથી. માં મને ખટારો લઈ દે ને, માં મારે ખટારાથી રમવું છે, મને ખટારો લઈ દે ને. કેટલી વાર કીધું, પણ માં શું જવાબ આપે? કેમ? તો કે પાસે એક રૂપિયો નથી. એટલે માં શું જવાબ આપે? દીકરા, હમણાં થોડી વાર ખમને, આગળ તો આના તો હજી મોટી દુકાન આવવાની છે. આનાથી મોટી દુકાન આવે ને એ દુકાનેથી હું તને આનાથી મોટું રમકડું લઈ દઈ. એટલે આ તો સંતાન બાળક તરત ભૂલી જાય, પાછા ધીમે 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 હાલતા થાય. રસ્તામાં બીજી દુકાન આવે ને મોટું ઢીંગલું જોવે. માં મને આ ઢીંગલો લઈ દે ને. માં મને આ ઢીંગલો બહુ ગમે. માં હું આને આખો દિવસ રમીશ. માં હું તને નહીં કવરાવું, મને આ ઢીંગલો લઈ દે ને. અને માં શું કે? હજી આ ઢીંગલો તો હાવ નાનો છે, હજી છે ને આનાથી આગળ દુકાન આવશે, અને દુકાન આવશે ને આનાથી મોટો ઢીંગલો મળશે, એ ઢીંગલો હું તને લઈ દઈ. અને આ મા દીકરાની પાછળ એક શ્રીમંત માણસ હાલ્યો આવે છે. મા દીકરાની વાત સાંભળે છે. એ માણસ ઓળખી ગયો કે આ મા છે ને ગરીબ છે, એની પાસે એક રૂપિયો નથી. સંતાનને રમકડું લેવું છે પણ રમકડું નહીં લઈ દઈ શકે. અને ત્યારે એ શ્રીમંત માણસ, શ્રીમંત હો, જોજો, રૂપિયા વાળો નહીં, શ્રીમંત માણસ. અને એ શ્રીમંત માણસ છે એ દીકરાની મા પાસે આવીને કહે, બેન, હું ક્યારનો તમારી પાછળ ફરું છું. હું જોઉં છું કે તમારું બાળક છે એ વારંવાર રમકડા લેવાની જીદ કરે છે, પણ તમે એને લઈ દેતા નથી. તમારી પાસે પૈસા ન હોય તો આ લ્યો, હું પૈસા આપું, તમે તમારા બાળકને જે રમકડા જોતા હોય એ લઈ દો. પણ જોજો, ગામડાની સ્ત્રી છે હો. એ ગામડાની સ્ત્રીએ જવાબ આપ્યો કે સાહેબ, ભાઈ, તમે તો મને આગળ રમકડા લઈ દો, પણ મારી ખાનદાનીની શું? કાલ સવારે ઉઠી અને કોઈ લોકો શું વાતો કરે કે આ બેનો સંબંધ શું હશે? એને રમકડા લઈ દીધા? નહીં સાહેબ,
મારી ગરીબાઈ છે, મને વાલી છે, પણ મને મારા જીવનમાં કોઈ આંગળી ચીંધી જાય ને એ મન ના ગમે. સાહેબ તમે કીધું એટલે તમારો આભાર, મારે એકેય રમકડું નથી લેવું. અને એ સ્ત્રી છે એનાથી ધીમે ધીમે હાલવા લાગી, પણ આ શ્રીમંત માણસ છે ને એની પાછળ પાછળ જાય છે. એવામાં એ મેળાની અંદર બે ઢોર છે એ અંદરો અંદર ઝઘડો કર્યો, બાંધ્યા. અને એ ઢોર બાંધ્યા એટલે એ મેળાની અંદર બે વિભાગ પડી ગયા. અને બે વિભાગ પડ્યા એવામાં એ જે દીકરાએ માની આંગળી પકડેલી હતી એ આંગળી છે એ છૂટી પડી ગઈ. એક વિભાગમાં એ માં છે અને બીજા વિભાગમાં દીકરો છૂટો પડી ગયો. અને બીજા વિભાગમાં જ્યાં દીકરો છૂટો પડી ગયો ને ત્યાં ઓલો શ્રીમંત માણસ ભાળી ગયો. હવે કામ થઈ ગયું. જો એ સ્ત્રી સાથે હશે ને તો એ મને કઈ લેવા નહીં દે. હવે મારે આ દીકરાને હું જે લઈ દેવું હોય છે હું લઈ દઈ. એટલે દીકરો છે એને તરત જ આમ તેડી લીધો. દીકરાને તેડી અને દીકરાને થોડો મેળો શાંત પડ્યો એટલે એક એક દુકાન લઈ જાય. દીકરા તારે ખટારો લેવો, હું તને ખટારો લઈ દઉં. દીકરા તારે ઢીંગલો જોઈએ, હું તને ઢીંગલો લઈ દઉં. પણ દીકરો છે માથી અળગો પડી ગયો. દીકરાને ઘણી બધી વસ્તુ પૂછી કે તારે ઢીંગલો લેવો હોય તો તને ઢીંગલો લઈ દઉં, તને ખટારો લેવો હોય તો તને ખટારો લઈ દઉં, તારે જે વસ્તુ તું ખાલી આમ આંગળી ચીંધ કે મારે આ વસ્તુ લેવી હું તને લઈ દઉં. તારે શું જોઈએ મારો દીકરા મને કે. અને ત્યારે એ નાનો એવું બાળક ગરીબ માણસનો દીકરો બોલ્યો, મારે નથી ખટારો જોતો, મારે નથી ઢીંગલો જોતો, મને તો મારી માં જોઈએ છે, મને તો મારી માં જોઈએ છે. આ માનો પ્રેમ છે કે એને એ સંપત્તિ કરતા એ રમકડા કરતા પણ એ માં છે એ વાલી છે. અને કેમ વાલી ન લાગે? જોજો માં છે ને એ રાહ જોઈને બેઠી હોય દીકરાની. એ રાતે કદાચ દીકરો મોડો આવે ને તો બધાય સૂઈ ગયા હોય, પણ માં જાગતી હોય. કેમ? તો કે એને ચિંતા થાય એના દીકરાની, મારો દીકરો ક્યારે આવશે, મારો દીકરો ક્યારે આવશે. 10 વાગે આવવાનું સુઈ જાય પણ પોતાના દીકરાની માટે જાગે ને એ માં છે. અને જીવતી માં છે એને સાચવજો. જેને માં મરી ગઈ છે એને તો એને યાદ જ રહી ગઈ છે કે નહીં મારી માં હતી. અને માની યાદ આવે ને એટલે આંખોમાંથી સાહેબ એ આંસુડાઓ છલકાઈ જાય. અને કવિ લખે છે, તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો. તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો. તારી યાદ આવે મારે પાપણે પાણી પડાવે જો. તારી યાદ આવે મારે પાપણે પાણી પડાવે જો. મારી જન્મની હે દેનારી માં, મને તારી યાદ બહુ આવે જો. મારી જન્મની મને તારી યાદ બહુ આવે જો. હૈયું રે હિમાળો માં તું, દયાનો મીઠો દરિયો જો. હૈયું રે હિમાળો માં તું, દયાનો મીઠો દરિયો જો. અમી વરસે આખડિયું માં, વરસે આહાડી જો. અમી વરસે આખડિયું માં, વરસે આહાડી જો. કે દાન કે
જગયા કો તોલો માં તારે તોલે કોઈ ના આવે જો એ દાન કે જગ આખું તોલો તારી તોલે કોઈ ન આવે મારી જન્મની એ દેનારી માં મને તારી યાદ બહુ આવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે અને એ માં છે સાહેબ એને વારંવાર યાદ અહીંયા હનુમાનજી